જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. જોશનાબેનના ઘરે બધું કામ પતાવી દીધું છે. કપડાં ધોવાનું, ફળિયા ધોવાના, પોતા કામ બધું કરી લીધું છે. હવે અમે એને જઈશું રમીલાબેનના ઘરે. નીલું હાલો, જો ભરતભાઈના ઘરે ત્યાં આવ્યા છીએ. પોપીઓની જમાવટ છે. આમાં જોશનાબેન પપૈયું સુધારે છે ને આમાં દિલુભાઈ જતા ખાવા હાટું વગાડ્યો થઈશ. પપૈયું ભાવે તને? હે મીઠું છે? કાઢ નાખ્યું એને. ન ભાવ્યું? ન ભાવ્યું? લ્યો અનુ તને જો જોશનાબેન મેડા સુધારવા. તે પપૈયું તો જો એકદમ લાલ લાલ ચટકો ચટકો. તમારે નથી ખાવો? શું કરસ યાર? રાય હમી કરસ. બોલ. રાય હમી કરવાનું કામકાજ ચાલુ છે ને. આજે જો ગયા તા ખરીદી કરવા તો ઘણી બધી આજે પણ ખરીદી કરી આવ્યા છે, પણ તમને કાંઈ બતાવ્યું નથી. શું લઈ આવ્યા અહીં? રમીલાબેને કુર્તીનું કાપડ લીધું છે. આજે અહીંયા જ ગયા હતા. આગે પલ્લે ગામમાં નહોતા ગયા, તળાવે. અમારે જ્યાં ભાવનગરમાં તળાવ પ્રખ્યાત છે. આ કુર્તીનું અસ્તર લઈ લીધું છે, કુર્તી લીધી છે. પછી મેં પણ કાંઈક લીધું છે. જો આ મારા સસરા માટે શર્ટનું કાપડ લીધું છે, અને આ અમારા રાણા સાહેબ માટે શર્ટનું કાપડ લીધું છે. વ્હાઈટ શર્ટ ને કાળું પેન્ટ લાગે ને જોરદાર, એટલે હજી પેન્ટનું લેવાનું છે. બસ આટલું જ મેં તો લીધું ને. અમારે જોશના બેને તો ઘણું બધું લીધું, પણ એનું અમે ઘરે ગયા હતા મૂકી આવ્યા. જમવા રગડા પેટીસ બનાવી તો એ ઓલ કોથરીમાં હતી, એ વાપરી નાખો પેલા. આવું 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 ટાટા જાઉં દીદી પાસે. એ દીદા જાઉં દીદી. એ દીદા હાલો આવજો. ટાટા દીદી પાસે જાઉં. તારે બેવનું દૂધ પીવા આવો. બેવનું દૂધ પીવા. જો બીજી ઓલી હે બુરી આ બેવ હે લામી તર જો બેવ દવે હા. બસ કાકા આમ જોવા જો. બસ કાકા બેવ દવે અને માં દવે. એમાં જો તુપલ ડોલી થી દુપલ ને સહી છે ને પાડારાન પાસે ના ડોલી જા. અમાર બાપુ પણ જો દોવે હે પાડી લઈ. બીજી પાડી આવી, બીજી હાઈ સરની, બીજી ઓલી અને ઓલી પાડી બીજી છે ને એ જ છે. અને તમે બધા આવજો બેવ દોવા. મત દોવા ખેડ પોઈન્ટ ને હું એમ કરે. ઉભા થઈ જાવ. પછી આ તો સેન્ડવિચ ખુલાતી. એ બસ આવું ચાલુ કર્યું તે. અને દોટા આવી ગયો છે અને બાપુને દોટા આવી ગયો. મને દોરા આવી ગયો અને પાંચ કાકાને દોરા આવી ગયો. હું પાંચ કાકાને દોરવા જાઉં અને દોવા જાઉં. હાલો ત્યાંથી કુસરી પકડી ને લઈ કરો. જો બેઠા હે ઓલું જોન ને મજા નથી, કઈ ખાતો નથી. દહીંનો એક વાટકો ખાઈ ગયો હે પરમડી.
અને બધા જો બેઠા હે અને દવા સર ક્યાં જો આ રોકીને બાટલો ચડાવે છે. ભારી લાંબો હું તો આ તો પણ જીબડી બેને કાઢીને બેઠો જતી જાય હોય છે. પછી આ બાટલો ચડે છે. કેવું દવાખાનું અહીં જો ઘરે બનાવી લીધું દવાખાનું તો જો પણ કઈ રીતનું બનાવ્યું. એ ભલે બીજી કોઈ હાથમાં પકડીને ઊભા લાગે છે. જે કઈ આ બાટલી આ જીણકી બાટલી ચડાવી દીધી સૌ મોટો ચડે હલતોય નથી પણ પેટે હલતું બંધ થઈ ગયું છે ને. કાલ કેવું છે ખબર છે? 5-6 દિવસ કાલ બાટલો ચડાવ્યો ને અડધે પોણે પૂછ્યું ને કે હેડકી ઉપડી ગઈ. હેડકી ઉપડી તો આમ એ માસ્કા મારે બીક ઘરી ગઈ. ના હેડકી ઉપડી પછી બીક ઘરી ગઈ. આ સાવન તૈયારી હતી. હા આસકી ઉપડી જઈ તો વહી જ અહીંયા પછી એમ જ હોય આમાં એમાં એ ટકે આવી ગઈ. જો નવો ખાટલો લઈ આવ્યા ને એમાં અમારે ગોલું ને રોટલો ખવડાવે. જો એ ગોલું તને પેલા મુહૂર્ત કરવાનું હતું હે રોકીને બેહવાનું હતું તારે નથી બેહવાનું. હાલો સાંજ પડી ગઈ છે પણ હે ને ખેતરમાં મેં કીધું આટો તો મારી આવું એવું છે. પછી હવે એકાદો દી જ રોકાવાનું છે ફેરે તો કાંઈ રોકાવાનું છે નહીં જાજુ. તો મેં કીધું છે ને ખેતરમાં આટો મારી લઉં અને જોઈ લઉં બધું કેદુંનું વાવી દીધું છે. કેમ કે માંડવી વીણવાનું હાલતું હતું તો એ માંડવી વીણવા આવ્યા હતા પછી પાછા કંઈ આવ્યા નથી એટલે હું કહું હવે છે ને આજ પાછો આટો મારી આવું. વાવેતર થયું હતું એ ફોન તો આવ્યા હતા ને વિડીયો આવ્યા હતા અને બાકી તો કાંઈ એમ ફોનમાં જ વાત કરતા જ હોય. હવે મેં કીધું ઉગી ગયું છે એ જોઈ લઈને રિયલ. એટલે જો આ હે ને ઘઉં આવ્યા છે તો ઘઉં આવા ઉગીને થઈ જશે તૈયાર. અને આમ પછી આગળ છે ને જાહેર વાવી છે. ઘઉં તો એમ તો ઘણા બધા છે જો આમ ઘર પૂરતા જ વાવ્યા છે કેમ કે બધાને અમારે ચારેય ઘરને થઈ જાય ને એટલા વાવ્યા છે. ભાવનગર ભાઈનું ઘર બેનનું ઘર પછી મારું ઘર અને બાપુનું ને એનું એટલે બધાને થઈ જાય. વેસાતા દાણા ન લેવા પડે અને ઘરના ઘઉં થઈ જાય અને પાછું કુવળ પણ કામ આવી જાય કેમ કે અહીંયા ભેહું ને એવું ઝાઝું છે એટલે કુવળ તો જોતું જ હોય. ઢોર ખાય તો ભેળવીને ખવડાવવાનું બાકી તો નકર પાલો કરી નાખવાનો હોય અને કાં પછી દાબા નાખવામાં રાખી દઈએ લેવું છે. ને અહીંયાથી જાહેર ચાલુ થઈ છે જો બદલી ગયો ને કલર આ ઘઉં અને આ જાહેર. પાણી વાળવાનું પણ ચાલુ છે પણ અમારે સિસ્ટમ અમરેલી જિલ્લામાં બહુ મસ્ત થઈ ગઈ છે કે છે ને દિવસની લાઇટ રહે છે રાત પાળી થતી ને એ બધું બંધ થઈ ગયું છે એટલે એમ કે રાત પાળી ન આવે દિવસ પાળી જ હોય. એટલે જો ઓલી કર છે ને હજી ઝીણી ઉગાવવાનું કામકાજ ચાલુ છે. એમાં એવું છે કે પાણી દારનું છે એટલે હાલતા વાર લાગે ને કોરા ખેતર હતા એટલે પછી આમ પાણી જટનોરાને હાલી ન રહીએ ને દારનું પાણી તો થોડું આવતું હોય કૂવાનું હોય ને તો જટ હાલે તો આમ વેલાહર હાલે. તો વાવેતર એ કરી નાખ્યું હતું પછી ઘઉં પીતા અહીં પગ્યું પછી આ એક દી જાહેરનું પીધું પછી ઓલી કર એવી રીતના ઘાણવા પછી ઘાણવાનો ઉગાવો થયો છે એટલે થોડુંક વાહામોર થઈ ગયું. એટલે શું કે પાણી જાય પછી જ ઉગે ત્યાં સુધી તો ઉગે નહીં તો ઠેઠ ઓલા શેઢા સુધી પોગતા જ વાર જ લાગે પાણી એટલે ઉગાવામાં વાહે રહી ગઈ છે. તો અને એમાંય ભાઈ માંડવી તૂટી હતી અમારે જો અરુડા ઉઈ ગયા એ તો જુઓ તમે આટલી માંડવી હજી રહી ગઈ છે અંદર. અત્યારે આ કદાચ કાંઈ ન વાવ્યું ને એમને પાણી પાઈ દીધું હોત ને તો પાછી માંડવી જ ન વાવવી પડત એટલી માંડવી. કેમ કે અમે વીણીને તો ગયા હતા જ તે પણ હાથી આગીને પાછી કંઈ વીણી જ નથી ને. આ જો અરુડા ઉઈ ગયા છે બહુ જ થઈ ગયું બધું અરુડા ને એવું. હાલો તો આવું બધું કાંઈક અરુડા બરુડા ઉપાડવાના હશે તો કાલા બાજુ પાછું આવશું આટો મારવા. બાકી આજે તો હોય ને હાંજ પડી ગઈ છે. આ લોકો એને કાંઈક વાવ્યું છે પણ દેખાતું નથી હજી ઝીણું છે.
લગભગ ધાણા વાવ્યા છે, કેમ કે ધાણાના કોટા દેખાય છે એટલે એ લોકોએ ધાણા વાવ્યા છે. કેમ કે આમે ધાણા જીરાને તો વાર લાગે ને, એને તો કપાસ હતો એટલે કપાસ નીકળે પછી વાવે ને. ના બાપુને એને માંડવી હતી એટલે તોય માંડવી એને તો ઓલી કડવી માંડવી મોડી નીકળે. દિવાળીને વરસાદ નડી ગયા ને એના હિસાબે છે ને વેલાહર માંડવી નીકળી ગઈ એટલે પછી આવું કેવું વીણવામાં ને એમાં વાર લાગી હતી એટલે વાવેતરમાં થોડુંક તોય મોડું થયું. બાકી તો નકર વાંધો ના આવે, પણ તોય ટાઢું પડીને ચાલુ થઈને પડવામાં ત્યાં તો ઉગાવો થઈ ગયો, સારું થયું. નકર ટાઈડમાં આવી જાત ને જો તો ઉગાવામાં કેવરાવત ને પારવું થાત બધું. આ જો કંઈ પારવું નથી થયું. માંડવી તમારા આમે પારવી થઈ હતી જ તે, પણ તોય હારામાં હારી થઈ ગઈ. 250 મણ માંડવી થઈ અને ભાવે કાંઈક 1000ની માથે આવી ગયો તો, એટલે ટૂંકમાં એમ કે હારામાં હારી જ થઈ માંડવી. પારવી તો પારવી, બીજું હું થોડી કાચી નીવેડાઈ ગઈ ને, નકર તો માંડવીની આશા હતી 400-500 મણ થાય એટલી તો થઈ ન થઈ ગઈ. એવું છે. હાલો ત્યારે જો આજે આમાં ઘઉંમાં આટો મરાઈ ગયો છે ને જાહેરમાં મરાઈ ગયો છે. શાકભાજીને એવું બધું હું કાલે બતાવીશ. આજે નહીં, હવે મને ટાઈટ વાવવા માંડી છે ને તો હું ઘરે વહી જાઉં છું.